ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. હાલમાં એટલે કે નવેમ્બરની વાત કરીએ તો કે ગૌણ સેવા પસંદગી મંડળમાં જે સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર, હિસાબનીશ ઓડિટર અને કચેરી અધિક્ષક આની તો કે સારી જગ્યાઓ 426 જેવી જગ્યાઓ ઉપર ફોર્મ ફિલિંગ થયેલા. 30 તારીખ છેલ્લી હતી, 30 નવેમ્બર. હવે તો કે સૌથી પહેલા મેન પ્રશ્ન તો એ છે કે સાહેબ હવે આમાં બે સ્ટેજ છે, આપણે બધા જાણીએ છીએ. પહેલાં તમારી પ્રિલિમ એક્ઝામ લેવાશે 150 માર્કની, એ તમે ક્લિયર કરો MCQ બેસ્ડ, જે ઓનલાઈન હતી ગઈ વખતે, તો આ વખતે ઓનલાઈન પોસિબિલિટી છે. એના પછી તમારી મેન્સ એક્ઝામ હશે. મેન્સ એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં બે પેપર છે, એક ગુજરાતી ઇંગ્લિશ અને એક આપણું જે કોમર્સ લાઇનનું છે. એમાંથી 200માંથી તમે જે મેરિટ લાવો એ બેઝ ઉપર તમે જગ્યાઓમાં ક્વોલિફાય થાવ, એ બેઝ ઉપર તમને પોસ્ટ મળે. હવે તો કે મેન સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાહેબ પરીક્ષા ક્યારે? તો પરીક્ષા નોર્મલી તો કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ છે એમાં તો કે પ્રીવિયસ આપણી પહેલાં જે ફોર્મ ફિલિંગ થયેલા છે એની પરીક્ષા હજી બાકી છે. સાથે સાથે ઘણી રનિંગમાં જે હતી એ પરીક્ષાઓ એની ડેટ છે એ ચેન્જ થઈ છે. જેમ કે વાયરમેન છે, એની પહેલાંની ભરતીઓ છે, એની એક્ઝામ બાકી છે. અને નોર્મલી જોવા જાય તો ગૌણ સેવા 3થી મીન્સ 100 દિવસ જેવો ટાઈમ આપે છે, એટલે મીન્સ 3 મહિના જેવો ટાઈમ આપે છે. આપણે નવેમ્બરની દ્રષ્ટિએ વિચારીએ, આપણે લોજિકલી વિચારીએ છીએ, પ્રેક્ટિકલી એવું નથી કે ભાઈ આપણે કંઈ ડેટ મળી ગઈ છે, પણ એવું કહેવાય કે ભાઈ નવેમ્બરમાં ફોર્મ ફિલિંગ થયા એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, એટલે મે બી તમારી એક્ઝામ છે ફેબ્રુઆરીના એન્ડમાં આવે અથવા તમારી માર્ચમાં અથવા એપ્રિલમાં આવે, અને એનાથી ડિલે બી થઈ શકે. તો આપણી પાસે આ 90 દિવસ 100 દિવસ જે છે રનિંગના જે ચાલુ છે એની કંઈક સ્ટ્રેટેજી હોવી જોઈએ, તૈયારી કઈ રીતના કરવી. આપણે ખબર છે પહેલાં પ્રિલિમ ક્રેક કરવાની છે, પણ સાથે મેન્સની પણ તૈયારી કરવાની છે. એટલે તમારે થિયરી બી કરવી પડશે, સાથે તમારે MCQ પણ કરવા પડશે, બંને કરવું પડશે. કેમ કે સેકન્ડ સ્ટેજ આપણે ખબર જ છે કે મેન્સ છે. તો અહીંયા આ ભરતી જે છે એ કોમર્સ બેકગ્રાઉન્ડ સાથે જે લોકો જોડાયેલા છે એના માટે તો કે ભાઈ સારી એક ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. તમે તૈયારી કરો તો પણ કંઈ પણ વસ્તુ કંઈ એમને ડાયરેક્ટ ના મળી જાય, એના માટે તો કે આપણે તૈયારી કરવી પડે. ઠીક છે, તો શરૂઆત કરીએ તો કે ભાઈ આ પરીક્ષા છે એનો સફળતાનો સ્ટ્રેટેજિક બ્લુ પ્રિન્ટ છે. તો કે ભાઈ મેક્સિમમ સ્કોર મારે આમાં કવર કરવો છે, તો એના માટે શું કરી તો કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ આ જે ભરતી છે એમાં તો કે એમાં 150 માર્ક તમારી જે પ્રિલિમ એક્ઝામ છે 2 કલાક છે, નેગેટિવમાં 0.25 નેગેટિવ છે. એમાં તો કે આપણે ખબર છે કે અહીંયા 90 માર્કનો જે ગુણભાર છે એ આપણો તો કે આપણો આ ટેકનિકલ છે, કોમર્સનો છે. અહીંયા 90 માર્ક્સ તમારા જે છે એ ટેકનિકલમાંથી આવશે. ઠીક છે, આ 90 માર્કનું તમારું કોમર્સનું છે, સાથે તો કે 60 માર્ક જે છે એ જનરલ છે. એટલે એનો મતલબ કે તમારે જે ટેકનિકલ જે છે સબ્જેક્ટ, જેમ કે આપણા કોમર્સના વિષયો છે એકાઉન્ટિંગ, ઓડિટિંગ, સાથે મેનેજમેન્ટ છે, ઇકોનોમિક્સ છે, આંકડાશાસ્ત્ર છે, આનું તો કે આનો વધારે ગુણભાર છે, આની ઉપર તમારે ધ્યાન દેવું પડશે. આના મેરિટના જે વિડીયો છે કે ગઈ પરીક્ષામાં કેટલું મેરિટ રહ્યું, શું રહ્યું, એ બધા વિડીયો આપણે ટાઈમ ટુ ટાઈમ આપ્યા છે. એટલે એનો મતલબ કે અહીંયા તમારે મેન ફોકસ અહીંયા કરવું પડશે. હવે બીજું સફળતાનો મંત્ર એ સમજવામાં આવે છે કે ક્યાં યુદ્ધ લડવું. આ પરીક્ષા તમારું સિલેક્શન કોમર્સ સેક્શન પર નિર્ભર છે. એટલે કે આ મેં વાત કરી એમ કે ભાઈ સૌથી વધારે ભાર તમારે અહીંયા કોમર્સ સેક્શન છે એની ઉપર, એટલે કે મીન્સ આપણો જે વિષય છે એની ઉપર વધારે આપવું પડે. અહીંયા ટેક નોન ટેક બંને મળી અને 150 માર્ક પહેલાં છે. આગળ પછી ટેકના પાછા 100 માર્કનું પેપર છે મેન્સમાં. હવે તો કે ટોટલ 2 વિભાગ છે. પહેલો તો કે ભાઈ પહેલો વિભાગ જે છે એ હાઈ સ્કોરિંગ આ છે કોમર્સ સેક્શન, જેના 90 ગુણ, અને આ જ વિભાગ છે એ જ તમારું સિલેક્શન નક્કી કરશે. કટ ઓફ તમને ખબર છે કે કટ ઓફની જે રેન્જ છે આ વખતે વેકેન્સી વધારે છે. ગઈ વખતે 265 વેકેન્સી હતી અને આ વખતે તો કે 426 જગ્યાઓ છે. એટલે એનો મતલબ વેકેન્સી ઇન્ક્રીઝ થઈ છે ક્યાંય ને ક્યાંય. પણ જે 105 જગ્યા જે હિસાબનીશ છે આનો સેલેરી 49,000 છે, બાકીની બધી 49 પ્લસ છે, અને બીજાની સેલેરી 26,000 છે. એટલે એનો મતલબ આના માટે થોડું કોમ્પિટિશન છે આ પોસ્ટ માટે, આ 424માંથી. એટલે એનો મતલબ એ થયો કે ભાઈ વેકેન્સી વધારે છે, એટલે મે બી ગયા વખતે કટ ઓફ 90 પ્લસ હતું, પણ આ વખતે રેન્જ માનીએ આપણે કે પેપરની ઉપર ડિપેન્ડ કરે, પણ આપણે 80થી 100ની રેન્જની અંદર પકડીને ચાલવાનું. જનરલ કેટેગરીની વાત કરું છું, બીજી બધી કેટેગરીને તો કંઈ એનાથી નીચે મે બી 70ની આજુબાજુ આવ્યો. પેપર ઉપર ડિપેન્ડ કરે છે. ફોર્મ ફિલિંગ એ 60,000ની આસપાસ થયા છે, એટલે ફોર્મ ફિલિંગ એ ઓછા છે, એમાંથી એક્ઝામો આપશે. એટલે કે તમારે અહીંયા કોમર્સ ઉપર ધ્યાન દેવાનું. સાથે વિભાગ 2 જે આ વિભાગ છે એમાં તમે થોડું સ્માર્ટ વર્ક કરો તો અહીંયા જે આ 60 ગુણ છે એ પણ તમને ક્યાંય ને ક્યાંય મેરિટમાં કામ આવે. એટલે કે તમારે એક સ્ટ્રેટેજી સાથે ચાલવું પડશે બંનેને, તો કે બંનેને સમતુલ રાખી અને તમે એકદમ પદ્ધતિસરની સ્માર્ટ વર્ક, જે બીજાથી તમે કંઈક અલગ કરશો તો તમારું થઈ જશે. એટલું બધું કંઈ પ્રિલિમ્સ છે એ તમે કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન આવશે, અને તમારે થિયરિકલ જો પ્રેક્ટિકલી તમારું મીન્સ કહેવાય કે તમારો બેઝ કમ્પ્લીટ હશે ને તો તમે પ્રિલિમ્સ એ ક્રેક કરી દેશો.
આગળ તો કે હવે વિભાગ 1 જે છે જેને આપણે કોમર્સ સેક્શન કહીએ એ જ તમારી સફળતાનો મેન આધાર સ્તંભ છે. આમાં તો કે આ જે 90 માર્ક છે એ જ એની ઉપર તમે પ્રભુત્વ મેળવી લો, એની ઉપર તમે વિજય હાસિલ કરી લો એટલે તમારા તો કે તમારા આ જે 90 માર્ક છે એનો આધાર સ્તંભમાં તમે તો કે એની ઉપર તમે વિજય મેળવી લો એટલે તમે તો કે એમાં મેક્સિમમ સ્કોર કરી લો એટલે તમે પ્રિલિમ ક્વોલિફાય થઈ ગયા. હવે તો કે ભાઈ વિજયનો પાયો તો કે પેલું તમારું એકાઉન્ટિંગ અને ઓડિટિંગ જેના 40 ગુણ છે અહીંયા. એકાઉન્ટિંગ અને ઓડિટિંગ તો કે ભાઈ એમાં પણ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, કોસ્ટ એકાઉન્ટિંગ છે, ઓડિટિંગ 1 અને કંપની ઓડિટ. તો આ જે 4 છે એને કમ્પ્લીટ કરો. જેના તો કે એના અહીંયા તમે જો 40 ગુણ છે. અહીંયા તો ફોકસ એરિયા કયા તો કે પાયાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ, વાર્ષિક હિસાબો, ઓડિટિંગના ધોરણો, સ્ટાન્ડર્ડ, એની અર્થ, વ્યાખ્યા, એના ઓડિટરના નિયમો, આ તે બધું કરી લઉં. આ થિયરિકલ છે, આપણે ખબર છે, ઠીક છે, થિયરિકલ છે. અહીંયા પણ થિયરી ક્યાંય ને ક્યાંય આવે અને પ્રેક્ટિકલી અહીંયા નથી આવતું. આપણે મેન્સમાં 50 માર્કનું થિયરી આવે, 50 માર્કનું તો કે પેલા દાખલા ને એવું બધું આવે. અહીંયા તો કે અહીંયા ક્યાંક દાખલા દેખાય છે, બાકી બધું થિયરિકલ બેઝ. તો 40 માર્ક મેન આ છે. આગળ તો કે સ્ટ્રેટેજિકલ પિલર્સ જેમાં તો કે તમે મેનેજમેન્ટને લઈ શકો, અર્થશાસ્ત્રને લઈ શકો અને ટેક્સેશનને જેના 30 માર્ક છે. જેમાં તો કે તમે મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ છે તો એમાં અર્થશાસ્ત્રના પાયાના નિયમો, મેનેજમેન્ટના સિદ્ધાંતો પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. સાથે તો કે ટેક્સેશનની વાત કરીએ જેમાં ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, એના નિયમો, એની ફાઇલિંગ પદ્ધતિઓ, પ્રક્રિયાઓ એ બધું કમ્પ્લીટ કરી લો. એટલે મીન્સ આ 30 માર્ક તમારા કવર થઈ ગયા. 40 પહેલા અને 30 એટલે 70 થયા. આગળ વાત કરીએ આધુનિક એજ કોમ્પ્યુટર ઇન એકાઉન્ટ્સ. તો આ એકદમ રોકડા માર્ક છે. ટેલી જેને આપણે ટેલી કહીએ છીએ, આને તો કે તમે એન્ડ ટાઈમ ઉપર કરી શકો ટેલીને. આ ટેલી જે ઓપરેશનના મુખ્ય ફંક્શન છે કે જે આમાં તમે 10 માંથી 8 માર્ક 10 લાવી શકો. એક્સેલ અગત્યના શોર્ટકટ એકાઉન્ટિંગ સંબંધિત ફોર્મ્યુલા છે, એકાઉન્ટિંગ સોફ્ટવેરની બેઝિક સમજ છે. અહીંયા ખબર છે આપણે ગઈ વખતે જે પેપર તમે જોવો તો વધારે પડતા શોર્ટકટ ને એવી જ શોર્ટકટ કી ને આ ને તેને એવું જ હતું. ટુ ધી પોઈન્ટ ક્વેશ્ચન હતા એટલે આમાં 10 માંથી 10 માર્ક તમે લાવી શકો. એટલે એનો મતલબ કોમર્સનો સેક્શનનો જે આ 90 માર્ક છે એની ઉપર તમે પકડ મેળવી લો એટલે તમારું તો કે તમારું ક્યાંય ને ક્યાંય તમે મેરિટમાં આવી જ ગયા એવું સમજી લેવાનું. તમારી પ્રિલિમ ક્વોલિફાઈ ગઈ થઈ. જેમાં મેનેજમેન્ટ ઇકોનોમિક્સના 20, એકાઉન્ટિંગ ઓડિટિંગના તો કે એના મળીને 40, તમારા ટેક્સેશનના 10 અને કોમ્પ્યુટર અને એકાઉન્ટ્સ એના તો કે એના 10 એટલે 40 ને 10 50 ને 30 80 માર્ક. અને અહીંયા આંકડાશાસ્ત્ર પણ આવશે, પણ આંકડાશાસ્ત્રને મેં સેકન્ડ સ્લાઇડમાં લીધું છે, ઠીક છે, આંકડાશાસ્ત્ર. એટલે તમારા 90 માર્ક આ થયા, ઠીક છે. હવે આ 90 ઉપર તમે સારું મીન્સ તમારી સ્ટ્રેટેજી અપનાવીને સારું તમારો જો બેઝ સારો હોય, તમે જો 11-12માં ધ્યાન સારું આપ્યું હશે, સાથે તમે બીકોમ કર્યું હોય તો બીકોમ કે તમે જે બેચલર ડિગ્રી બીકોમ કર્યું હોય એમાં ધ્યાન સારું આપ્યું હશે, તમે એમકોમ કર્યું હોય અને તમે રેગ્યુલર એમાં એટેમ્પ કર્યું હશે, જો તમારો બેઝ પાયો સારો હશે તો પછી પ્રિલિમ્સમાં તમારે કંઈ એટલી બધી તકલીફ નહીં થાય એવું લાગે છે મને. આગળ વિભાગ 2 તો કે વિભાગ 2 જે છે એ જનરલ સેક્શન છે કે જે રેન્ક સુધારવા અને આધાર મજબૂત કરવા માટે તમને ઉપયોગી થાય. એટલે કે તમે માની લો કે ક્યાંય ને ક્યાંય તમારી પકડ અહીંયા છૂટે છે તો તમારે મેરિટમાં આવવા માટે તમને આ જે બીજા 60 ગુણ છે એ તમને ઉપયોગી થશે. આ 60 ગુણ છે તો કે એ તમને મેરિટમાં ક્યાંય ને ક્યાંય પુશઅપ કરશે અને તમે મેરિટમાં આવવા માટે તમને એક આમાંય પણ તમે સારા માર્ક કવર કરી શકો. તમે પેપર જો ગયા વખતેનું તો એમાં તો કે ભાઈ રોકડા માર્ક છે જે ગણિત, રીઝનિંગ અને આંકડાશાસ્ત્ર આ એકદમ રોકડા માર્ક છે. 20 ગુણ છે આના, ઠીક છે. તો અહીંયા આંકડાશાસ્ત્ર મેં અહીંયા લીધું છે. આ વિષયમાં મહેનતનો સીધો ફાયદો મળે એટલે કે તમે ચોકસાઈ અને ઝડપ પર ધ્યાન આપો તો સીધા તમારા ડાયરેક્ટ જવાબ, તમારા કોન્સેપ્ટ ક્લિયર. એટલે આંકડાશાસ્ત્ર તમે કમ્પ્લીટ કરો, ગણિત, રીઝનિંગ કમ્પ્લીટ કરો એટલે તમારા 20 માર્કમાંથી તમે અહીંયા પણ સારો સ્કોર કરી શકો. આગળ વાત કરીએ ભાષાકીય કૌશલ્ય જેમાં ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ બેના તો કે એના 20 ગુણ છે. ગુજરાતી પણ એટલું બધું કંઈ ખાસ નથી આવતું પણ અંગ્રેજી હાલો થોડું ટિપિકલ આવે છે, પણ ગુજરાતીમાં તમે સારા માર્ક લઈ શકો. એટલે અહીંયા પણ તમે તો કે અહીંયા પણ આ જે 20 માર્ક છે એ તો કે એ 20-25 તમે મુખ્ય ટોપિક્સ કરી લો. એટલે અહીંયા તો કે ભાઈ સમાસ, સંધિ, અલંકાર છે, આર્ટિકલ, પ્રિપોઝિશન છે, ટેન્સીસ છે, એવું બધું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એના 2 પ્રશ્નો હતા ગઈ એક્ઝામમાં. તો આ બધી તમે ટોપિક કરી લો એટલે તમે તો કે ભાઈ તમે અહીંયા 20માંથી સારા માર્ક્સ લઈ આવી શકો. તો આ પણ એક છે સપોર્ટ સિસ્ટમ. સામાન્ય જ્ઞાન જેમાં ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ સાથે એના 20 ગુણ અને સાથે કરંટ અફેર અને એક તો કે એક અહીંયા સબ્જેક્ટ છૂટે છે એ છે જાહેર વહીવટ, ઠીક છે, જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો આ એટલું કરી લો તો અહીંયા પણ આ તમારા સારા માર્ક એટલે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાને બદલે તમારે અહીંયા દરેક વિષય પર ઉપર છેલ્લી જ સચોટ નજર રાખવાની છે. અહીંયા તો કે અહીંયા ભાઈ ટેકનિકલ પોર્શન છે, નોન ટેકને ઓછો પોર્શન છે. એટલે અહીંયા તો કે અહીંયા તમે જે ભૂગોળ વાંચો, ઇતિહાસ વાંચો અથવા તમે તો કે અહીંયા તમે આ બંધારણ કરો તો એ કંઈ એવું નથી કે ઊંડાણપૂર્વક વાંચવાનું છે, એકદમ ડીપલી નથી કરવાનું. આપણે 20 માર્ક છે ભાઈ એના, તો એ પ્રમાણે ઉપર છેલ્લું તમારે ખાલી જોવાનું છે, કરંટ અફેર ને બધું, ઠીક છે. સાથે તો કે જાહેર વહીવટ 10 માર્કનો કરી લો.
તો મુખ્ય ઘટનાઓ, મહત્વપૂર્ણ તથ્યો અને બંધારણના મૂળભૂત અનુચ્છેદો એ પણ કરો. કરંટ અફેર આવી ગયો અહીંયા. એટલે તમારું છે. એટલે એનો મતલબ કે ભાઈ સંપૂર્ણ આખી બ્લુ પ્રિન્ટ છે તમારા કોમર્સના 90 માર્ક અને જનરલના તો કે 60 માર્ક. અહીંયા 20, આ 20 40 અને આ 20 60. અહીંયા આંકડા શાસ્ત્રો અહીંયા આવે, પણ અહીંયા એક સબ્જેક્ટ જે છે તમને કીધું મેં કે જાહેર વહીવટ. હવે એમ કહેશો સાહેબ જાહેર વહીવટ રહી ગયું, એટલે જાહેર વહીવટને તમે તો કે એને જનરલમાં જ મે બી લેવો પડે, આને અહીંયા લેવો પડે. ઠીક છે, જનરલમાં જાહેર વહીવટ. અહીંયા જે આંકડાશાસ્ત્ર છે એ ટેકનિકલમાં આવશે, પણ આંકડાશાસ્ત્ર તો કે એમાં થિયરિકલી આવે એટલે એ થોડું ટેકનિકલમાં આવે. એટલે કે એનો મતલબ તમારે આ બધા ઉપર એકદમ સારી રીતે, સંપૂર્ણ રીતે અને તૈયારી આપી અને તમારે તો કે તમારો પહેલો ટાર્ગેટ એ હોવો જોઈએ કે ભાઈ પહેલો ટાર્ગેટ મારો એ છે કે મારે પ્રિલિમ્સ ક્રેક કરવી છે. પ્રિલિમ્સ તો ક્રેક કરવી છે, પણ એવું કંઈ પ્રિલિમ્સથી કંઈ નોકરી નથી મળી જવાની. એટલે એનો મતલબ કે અત્યારે જે હું આ વિષયો ઉપર ભાર દઉં તો એમાં થિયરી પ્લસ MCQ અત્યારેથી જ કરતો જાઉં. અને સાથે તો કે ભાઈ સાથે લખવાની પણ પ્રેક્ટિસ રાખો. ઠીક છે, કેમ કે લખવાનું ડિસ્ક્રિપ્ટિવમાં પછી આપણે બીજું પેપર આપવાનું છે, ત્યાંના કોન્સેપ્ટ સમજો. ઇમ્પોર્ટન્ટ કે જે મેન્સમાં આવે છે એ બધી વસ્તુ અત્યારથી જ કરતા રહો. આગળ તો કે હવે રણનીતિને વાસ્તવિકતામાં બદલવાનો સમય છે. અને આ પ્લાન તમે ગમે એવો બનાવો, પણ એ સફળ ક્યારે થાય તો કે ભાઈ એને અમલમાં મૂકવામાં આવે ત્યારે. એટલે એના માટે તો કે તમારી દિશાની તૈયારી આપવા માટે એક સમયપત્રક બનાવો ને એ પ્રમાણે તમે તૈયારી કરો. ઠીક છે. હવે તો કે તમારું 90 દિવસનું એક્શન પ્લાન, 90 દિવસ હવે ટાઈમ ટેબલ શું હોવું જોઈએ તો કે સફળતા માટેની તમારી યાત્રા અહીંથી શરૂ થાય હવે 90 દિવસની. ઠીક છે, તો પ્લાન શું તો કે ભાઈ એકાઉન્ટ પરીક્ષામાં નિપુણતા મેળવવા માટે 90 દિવસનું સફળતાની બ્લુ પ્રિન્ટ. એટલે કે તમારે 90 દિવસ હવે શું કરવાનું આગામી, તો આગામી 90 દિવસમાં તમારી આ 90 દિવસ જે છે એમાં તો કે એમાં તમારે 1 થી 30 દિવસ તો કે 1 થી 30 દિવસ પાયાનું નિર્માણ, 31 થી 60 દિવસ તો કે વિચારધારાની સ્પષ્ટતા, 61 થી 80 દિવસ તો કે આખરી ઓપ અને રિવિઝન, અને છેલ્લા 10 દિવસ તો કે વિજયની રણનીતિ. આ પ્રમાણે તમારે કામ કરવાનું. 1 by 1 સાહેબ સમજાવો તો કે પહેલા મુખ્ય વિષયોમાં મજબૂત પકડ મેળવી અને કોન્સેપ્ટ મૂળથી સમજવા. પહેલા જે મહિનો દિવસ છે એમાં જેમ કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, કોસ્ટિંગ છે, ટેક્સેશન અને મેથ્સ અને રિઝનિંગ છે. આની ઉપર તો કે દરરોજ તમે ડેલી 6 થી 8 કલાક વાંચન કરો, દાખલાની પ્રેક્ટિસ કરો, જેથી આ મેઇન વિષયો તમારા છે નીકળી જાય. સાથે તો કે તબક્કા 2 માં તો કે વિચારધારાની સ્પષ્ટતા. આમાં શું કરવાનું તો કે ભાઈ થિયરી વિષયોને સંપૂર્ણ રીતે આવરી લેવા અને તેની ઊંડાણપૂર્વક સમજ કેળવવી, કેમ કે મેન્સ પણ આપણે આપવાની છે. એટલે તો કે આમાં તો કે ભાઈ ઓડિટિંગ છે, કંપની ઓડિટ છે, મેનેજમેન્ટ છે અને GS છે. તો આની ઉપર ટાર્ગેટ કરો, આની થિયરી કરો, સાથે તો કે કન્સેપ્ટ ક્લિયર કરીને આના MCQ પણ કરો. એટલે આ તમારા આ સબ્જેક્ટ થઈ ગયા. આગળ વાત કરીએ તો કે તબક્કો 3 હવે આખરી ઓપ, છેલ્લું રિવિઝન અને છેલ્લે 61 થી 80 દિવસમાં. તો કે અહીંયા હવે બાકી રહેલા જે ટૂંકા વિષયો છે ને એને પૂર્ણ કરી દો ને અત્યાર સુધીના તમે જે પણ કર્યું હોય એનું રિવિઝન કરો. આમાં તો કે હવે બાકી કર્યું તો કે કોમ્પ્યુટર એપ, સ્ટેટિસ્ટિક, ગુજરાતી, અંગ્રેજી અને વ્યાકરણ આને છેલ્લે રાખો. આ તમારા એવા વિષયો છે, આ રોકડિયા માર્કવાળા છે અને શોર્ટ ટાઈમમાં થઈ જાય એવા છે. રોકડિયા માર્ક્સવાળા છે અને આ ઓછા ટાઈમમાં થઈ જાય, આના માટે સમય ઓછો લાગે. તો આ પ્રમાણે કરો. દૈનિક લક્ષ્ય તો કે ભાઈ ટૂંકા વિષયો પૂરા કરવા અને રિવિઝન કરવું. આમાં પણ તો કે ભાઈ ટૂંકા વિષયોનો પણ ટાઈમ ટુ ટાઈમ પૂરા કરી દો અને આમાં પણ રિવિઝન કરો. એટલે કે આ 3 પ્રમાણે તમારે ચાલવાનું. પહેલા તમારે જે લોંગ જે વિષયો છે, જે લાંબા છે એને કમ્પ્લીટ કરો. એના પછી તો કે પછી થિયરી અને MCQ કમ્પ્લીટ કરો. અને સાથે તો કે છેલ્લે તો કે જે વિષયો જે રોકડિયા માર્કવાળા છે, શોર્ટ ટાઈમમાં થઈ જાય એમ છે, એ વિષયો કરો. આ પ્રમાણે તમારે 90 દિવસ. અને છેલ્લે તો કે ભાઈ અંતિમ તબક્કો જે છેલ્લા 10 દિવસ છે ત્યારે તો કે પરીક્ષાના માહોલથી પરિચિત થવું, સમય વ્યવસ્થાપનમાં નિપુણતા મેળવવી. એટલે કે અહીંયા 2 કલાક મળશે, 150 માર્ક છે. તો એકદમ ટાઈમ ટુ ટાઈમ પૂરો ટાઈમમાં હું કરી શકું એવી તમે મોક ટેસ્ટ આપો. સાથે તો કે રિવિઝન કરો અને માત્ર મોક ટેસ્ટ જ આપવાની અહીંયા, અને જૂના પેપર જે છે એ જરા જોઈ લો. વધુમાં વધુ MCQ જ તમારે સોલ્વ કરવાના છેલ્લા 10 દિવસ, ત્યારે થિયરી વાંચવા બેઠવાનું નહીં. તો આ પ્રમાણે એક આયોજન સાથે તમારે ચાલવું પડશે. ત્યારે આ જે 0% છે ને એ અહીંયા આવીને 100% થશે. જ્યારે પ્રિલિમ્સ પાસ થશે અને પ્રિલિમ્સની સાથે સાથે એ તમારી જે એફર્ટ, મહેનત, એ જે વસ્તુ છે એ તમારી મેન્સમાંય દેખાશે. ઠીક છે, તો આ પ્રમાણે ચાલવાનું છે આપણે. હવે માત્ર આયોજન પૂરતું નથી, અમલીકરણ. એ તો પહેલાં જ મેં કીધું કે ભાઈ તમે આયોજન કરો એનો મતલબ નથી, તમારે એનું અમલ પણ કરવો પડે. તમારે 90 દિવસની મહેનત સાચી દિશામાં રાખવા અને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ગોલ્ડન ટિપ્સ અનુસરો. અને આ નિયમો તમારી તૈયારીને વધુ ધારદાર બનાવશે. એટલે કે 90 દિવસ તમારે એકદમ
સચોટ અને સારી રીતે તૈયારી કરવાની છે, એકદમ પરફેક્ટ તૈયારી કરવાની છે. જો તમે જોબ કરતા હોય, પ્રાઇવેટ સેક્ટરમાં જોડાયેલા હોય, દિવસનો ટાઈમ ના મળતો હોય તો એડજસ્ટ કરીને સાંજે પણ ટાઈમ લો, તમને રજા મળતી હોય ત્યારે પણ થોડું એડજસ્ટ કરો અને આને તો કે થોડું થોડું કવર કરો. ઠીક છે, તમે પ્રિલિમ્સને પહેલાં ક્વોલિફાય કરો, પછી મેન્સ આવે તો પછી એવું લાગે આપણે જોબ કરતા હોય તો પણ થોડો ટાઈમ લઈ અને આપણે કરી શકીએ. ગઈ વખતે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેણે 20-20, 25-25 દિવસની વચ્ચે રજા લઈ અને મેન્સ પણ કરેલી છે. સ્માર્ટ અભ્યાસ માટેની 2 મુખ્ય ચાવી. હવે શોર્ટ નોટ્સ બનાવો. અહીંયા શોર્ટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ હશે. જો એકાઉન્ટિંગના ફોર્મ્યુલા, કલમો સેક્શન, એક નાની ડાયરી બનાવો. આ ડાયરી છેલ્લા દિવસોમાં ઝડપી રિવિઝન માટે તમને કેવી થશે તો કે ઉપયોગી થશે. સાથે તો કે નેગેટિવ માર્કિંગથી બચવું. જો તમે પરીક્ષા દેવા જાઓ ને તમને 100 જ પ્રશ્નો આવડે છે તો તમારે કંઈ એડિશનલ તમારું નોલેજ નથી લગાડવાનું, કેમ કે 0.25 માર્ક તમારા ડેબિટ થશે. એટલે 100 આવડે તો કે બસ તો 100 જ ટીક કરીને આવવાના છે અને પછી તો કે 100માં ભલે મેરિટમાં નામ ન આવે પણ તમને જેટલા, એટલે મીન્સ કે ટાઈમ મેનેજમેન્ટ પ્લસ એક્યુરેસી, આ પ્લસ એક્યુરેસી એટલે કે તમારી પાસે 2 કલાક 120 મિનિટમાં તમારે 150 ક્વેશ્ચન જોવાના આવશે. એટલે આ 150 ક્વેશ્ચન ટાઈમ ટુ ટાઈમ જોવાઈ જવા જોઈએ. સાથે તો કે 150માં તમે જેટલા પણ એટેમ્પ કરો એમાં મેક્સિમમ તમારા સાચા હોવા જોઈએ. એટલે કે તમે વધારે પડતે આપણે રિસ્ક કંઈ લેવાનું નથી. 50-50 હોય તો અલગ વાત છે, પણ જો ન આવડતું હોય તો અડવાનું નહીં. ત્રીજું તો કે ભાઈ ત્રીજું છે મૂળભૂત પુસ્તકોનો આધાર લો. જેમ કે 11-12નું એકાઉન્ટ્સ છે, 11-12ના બધા પુસ્તકો જે કોમર્સના છે એનો થોડોક રેફરન્સ લો, કેમ કે ત્યાંથી ક્વેશ્ચન પ્રિલિમ્સમાં નીકળે છે, મેન્સમાં નીકળે છે. સાથે બીકોમના તમે બુક્સ છે એને ધ્યાનમાં લો. BS શાહ પ્રકાશન જે છે એના બુક્સ છે એ તમે જો, એમાંથી પણ સારો બેઝ આવે છે. સાથે પાયાની સમજ જે છે એ ખૂબ જરૂરી છે, કેમ કે મેન્સમાં તમને કામ આવશે. પ્રિલિમ્સમાં તો કામ આવશે પણ મેન્સમાં પણ આવશે. સાતત્ય જાળવો, કન્સિસ્ટન્સી એટલે કે દરરોજ ઓછામાં ઓછા 6 કલાક ફાળવો. શિસ્ત સર્વોપરી છે. રવિવારનો દિવસ ફક્ત અને ફક્ત રિવિઝન માટે જ રાખો, જેથી તમે કંઈ ભૂલી ન શકો. તમે નોર્મલી એટલે કે ડેલી 6 કલાક તમે કરો આ 90 દિવસ તૈયારી તો તમારું રિઝલ્ટ દેખાય. રવિવારનો રજાનો દિવસ હોય તો જે બાકીના 6 દિવસ તમે કર્યું હોય એ રિવિઝન કરો. તમે જોબ કરતા હોય 6 કલાક ના આપી શકતા હોય તો કંઈ એડજસ્ટ કરીને કંઈ ને કંઈ મેક્સિમમ જેટલા કલાકો આપી શકો એ આપી શકો. તમારી સફળતાની બ્લુપ્રિન્ટ હવે તમારા હાથમાં છે. એટલે કે તમારે જો ભાઈ આ પરચમ લહેરાવવો હોય તો એના માટે મહેનત તો કરવી પડશે, તૈયારી કરવી પડશે. એટલે એના માટે તો કે ભાઈ આ 90 દિવસ તમારી શિસ્ત, સમર્પણ અને સ્માર્ટ વર્ક છે એ તમારે કરવું પડશે. અને એકદમ પદ્ધતિસરની તમે તૈયારી કરશો અને પોતાના ઉપર વિશ્વાસ રાખી અને એકદમ પરફેક્ટ તૈયારી કરશો તમને રિઝલ્ટ મળશે. પણ વિશ્વાસ રાખવો પડશે અને તૈયારી પણ કરવી પડશે અને મહેનત કરવી પડશે તો રિઝલ્ટ મળશે. અને જે લોકોને પદ્ધતિસરની તૈયારી કરવી હોય એના માટે તો કે આપણે આ બેન્ચ ચાલુ છે, એકાઉન્ટન્ટ સબ ઓડિટરની મેગા બેન્ચ, જે અત્યારે લાઈવ લેક્ચર ચાલુ છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે, જેમાં સંપૂર્ણ 14 ટોપિક આપણા જે પ્રિલિમ્સના છે 150 માર્ક એની તૈયારી કરવામાં આવશે. બેન્ચની પ્રાઇસ 3,999 છે, પણ આમાં કૂપન કોડ છે. એટલે કે આમાં તમને કંઈ ડિસ્કાઉન્ટ છે કે નહીં, છે જ અત્યારે ડિસ્કાઉન્ટ જોકે, તો એ જે ડિસ્કાઉન્ટ કે કૂપન કોડ માટે તમારે જે અમારી આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે. બાકી કંઈ પણ તમારે એવું નહીં કોર્સ માટે કે આના માટે જ બેન્ચ માટે એવું નહીં. તમને તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો એના માટે હેલ્પલાઇન નંબર અહીંયા છે જ. ઠીક છે, તો મિત્રો એક સારી ઓપોર્ચ્યુનિટી છે, ટેકનિકલ ભરતી છે અને એક ફ્લો અલગ છે ને એક ફ્લો આપણો છે. અત્યારે તમને ખબર છે કે બીજી ભરતીની પણ ભરમાર છે અને આપણી પણ ભરતી છે. ક્યાંય ને ક્યાંય ડિવાઈડ થશે અને એને લીધે તો કે કોમ્પિટિશન ઉપર ઇફેક્ટ કરશે. અને તમે જો સારી તૈયારી કરો તો એક પોસ્ટ અહીંયા તમે રોકી શકો. એટલે એનો મતલબ સારી તૈયારી સાથે તમે એક પોસ્ટ છે એ પાકી કરી શકો. તો તૈયારી કરજો મિત્રો, અને આવા જ ઇમ્પોર્ટન્ટ અને નવા લેક્ચર સાથે આપણે ફરી મળતા રહીશું. ઠીક છે, ચાલો ત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.